નમસ્કાર, હું આર્ય દવે, આ ઘરનો મોટો દીકરો. પણ મને કોઈ મોટું ગણતું જ નથી, કારણ કે મારો નાનો ભાઈ સૌનો એવો લાડકો ગોવિંદ આડે આવે છે. નાનો ભાઈ, હું બધી જ રીતે પરફેક્ટ પંડિત, શાસ્ત્રોનો સારો એવો જાણકાર, બધા જ વિષયો હતા જઈને છતાં પણ બધાને એમ જ લાગે કે મારા કરતા ગોવિંદ વધારે શ્રેષ્ઠ છે. એ વિદ્વાન છે ને, તો બેસાડો એને મારી સામે, કરાઈ દો શાસ્ત્રાર્થ, ત્યારે જ ખબર પડી જશે કે કોના જ્ઞાનમાં કેટલું તેજ છે. ઘરમાં, સમાજમાં, બધી જ જગ્યાએ બસ એના જ ગુણગાન વધારે ગાવામાં આવે છે. એ ગુણગાનનો સાચો હકદાર હું છું. મારા મંત્રોચ્ચારમાં કોઈ ખામી નથી, મારા જ્ઞાનની અંદર કોઈ અછત નથી, મારી સાધનાની અંદર કોઈ કમી નથી. છતાં પણ ગુણગાન કોના ગવાય? ગોવિંદના. શ્રેષ્ઠ કોણ? ગોવિંદ. ખબર નહીં લોકો એની વાતોને વેદવાણી કેવી રીતે માને છે, અને મારી 100 વાત કરેલી વાતને પણ અહંકાર સમજીને ઉપહાસ્ય કરે છે. અરે વર્ષો સુધી મેં શાસ્ત્રો વિશે ભણ્યું છે, રાતોની રાતો જાગીને ગ્રંથોનું મનન કર્યું છે, મારી બુદ્ધિને મેં ધારદાર બનાવી છે, છતાં પણ લોકો માટે શ્રેષ્ઠ કોણ? ગોવિંદ. ક્યારેક તો મને એમ લાગે છે કે સમાજને આ જ્ઞાનની કદર જ નથી. ગોવિંદ શાંત રહે એટલે મહાન, અને હું મારી હકની વાત લઈને એના માટે તેનો અવાજ ઉપાડું એટલે હું અહંકારી. પણ હવે નહીં ચાલો. હવે આ સમાજના દરેક વ્યક્તિને એ વાતની સમજણ પડવી જોઈએ કે આર્ય એ સામાન્ય પંડિત નથી. અરે મારામાં તો એટલું અગ્નિનું તેજ છે કે મારી સામે તો ગોવિંદનું તેજ પણ ફીકું પડી જશે. હવે નહીં.